नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे।
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો સર્વપ્રથમ આપ સમસ્ત શ્રોતાવૃંદ ચરણોમાં સાદર દંડવત પ્રણામ. અમે કથાના પ્રારંભમાં આપણા ગુજરાતમાં જે પ્લેન ક્રેશ થયું એમાં જે લોકો મર્યા છે લગભગ 350 લોકો. તો સૌપ્રથમ ભગવાનના ચરણોમાં, જગન્નાથજીના ચરણોમાં, જગન્નાથ બલદેવ સુભદ્રાજીના ચરણોમાં એ લોકોની સદગતિ માટે આત્મકલ્યાણ અર્થે પ્રાર્થના કરતા એક વખત મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. એટલી મોટી દુર્ઘટનામાં પણ એક ચમત્કારિક ઘટના, તમે બધા વિડીયો જોયો જ હશે. એટલું તાપમાન હતું કે જ્યાં લોખંડ ઓગળી ગયું, પરંતુ કાગળ ભગવદ્ ગીતા એમના બચેલી રહેતી. તો એક વૈષ્ણવોની અથવા તો સમસ્ત આસ્તિક સમાજોની શ્રદ્ધા વધારે, દુઃખની સાથે સાથે શ્રદ્ધા વધારે એવી ઘટના છે. મેં વિડીયો મને મંદિરેથી આવ્યો સૌથી પહેલાં, તો મેં 2-3 ગ્રુપમાં મોકલ્યું. ત્યાં અમારે મંદિરમાં એક ગ્રુપ છે. એ ભાઈને બહુ સારું ન લાગ્યું. એને મેસેજ મોકલ્યો, ભાઈ 300 લોકો મરી ગયા એનું દુઃખ નથી, પણ તમને ભગવદ્ ગીતા બચી ગઈ એનો હરખ છે. શું એને મેસેજ આવ્યો? એ 300 લોકો મરી ગયા એનું તમને દુઃખ નથી, પણ ભગવદ્ ગીતા બચી ગઈ એનો હરખ છે. તો કે ભગવદ્ ગીતા બચી ગઈ, ભગવદ્ ગીતા લઈ જવાવાળો કેમ ન બચી ગયો? અને આ બધું કરવા વાળા તો ભગવાન જ છે, તો 300 લોકોને કેમ ન બચાવ્યા? ભગવદ્ ગીતા બચાવી, એવું બધું લખ્યું મોટું. પછી મેં કીધું હવે શું જવાબ દેવો છે? પણ તો થોડુંક પછી ન રહેવાનું, થોડુંક કીધું આમાં કોઈ હરખ શોકની કે એવી કાંઈ વાત નથી, પણ આ તો એક ભગવાનની જે વાણી છે, ભગવાનના શબ્દોનો જે પ્રભાવ છે, આપણા સનાતન ધર્મનો જે પ્રધાન ગ્રંથ છે, જેની મહિમા વેદો, પુરાણો, શાસ્ત્રોમાં સંતોએ એટલી ગાય છે, એ ભગવદ્ ગીતાના પ્રભાવની એક આ ઝલક દેખાય છે આ પ્રસંગમાં. એટલા માટે વિડીયો છે. એવું નથી કે ભાઈ ઓલા હરખ છે ઓલા લોકોનું. મેં 300 લોકોને ભગવાને જ માર્યા છે. પહેલેથી આ દુનિયાનો નિયમ જ છે કે આ જગતમાં જે કંઈ સારું થાય છે ને એ જ મનુષ્ય કરે છે, બાકી દુનિયામાં બગાડવાવાળા બધું ભગવાન જ છે. ઠાકોરજીએ જ આ બધું અહીંયા બગાડ્યું છે, બાકી સારું કરવા તો આપણે મેં કીધું, બાકી ભગવાનને બીજું કંઈ કામ જ નથી બગાડવા સિવાય. માણસને વિચારવું હોય, હું કીધું 300 જણાને માર્યા એ વાત સાચી માની ગયો, 800 કરોડને જીવાડે છે એ તમને નથી દેખાતું? 800 કરોડને જીવાડે છે. એટલે ભાઈ રોજ દુનિયામાં લાખો પ્લેન ઉડે છે, હજારો નહીં, આખી દુનિયામાં રોજ લાખો પ્લેન ઉડે છે. અને દશકાઓમાં 10-10, 12-12 વર્ષે એકાદી આવી દુર્ઘટના તો ન બને. એમાં તો ભગવાન ઘટના તો એટલી ભયંકર છે જેનું વર્ણન ન થઈ શકે. અત્યારે તે ડીઝલ ચાલુ રહી ગયું છે, તો હાથ ધોતો તો આંગળી લાલ થઈ ગઈ છે. ગરમ પાણી એવી ત્યાં કેટલો સમય સુધી ભળ્યું, અને બિચારા લોકો જીવતા શરીર આખું ભળતું થઈ ગયું. એ કલ્પના બહારની વસ્તુ છે. એટલા માટે જ આ જગતને, આ સંસારને આપણા શાસ્ત્રોએ જ્યાં જ્યાં વર્ણન કર્યું, આપણને સંસ્કૃતિ ઘોરા
સંસારની આગળ ઘોર શબ્દ અથવા ભયંકર શબ્દ અથવા ઉગ્ર શબ્દ લગાડ્યો છે. શું કામ? કારણ કે આ જગતનું સ્વરૂપ જ આ છે. પદમ પદમ યદ વિપદામ તેષામ. પદ પદ ઉપર સંકટથી શ્રીમદ ભાગવત કહે છે કે કયા ડગલે માણસ ઉપર કઈ વિપત્તિ આવશે ખબર નથી. પદમ પદમ યદ વિપદામ તેષામ. ગયા મંગળવારે અત્યારે બુધવારે ઘટના થઈ ને, મંગળવારે આપણે સત્સંગમાં હતા ત્યાં સુધી લગભગ નહોતી થઈ. હવે મંગળવારે અત્યારે માની લો ગયા મંગળવારે અત્યારે બિચારા કેટલા હરખ માણે છે. આપણે અહીંયાથી જવું હોય 200 કિલોમીટર 150 કિલોમીટર તો કેટલા હરખમાં હોઈએ, કેટલા તૈયારીમાં હોઈએ. અને છેક લંડન જવાનું હતું તો સ્વાભાવિક છે કેટલી તૈયારીમાં હોય, કેટલા હરખમાં હોય, કેટલા વર્ષમાં હોય. પણ ખબર તો હોય નહીં ભાઈ શું થાય છે. 3 જ મિનિટનો સમય આપ્યો, મૃત્યુએ વધારે સમય પણ ન આપ્યો. આ બધી ઘટનાઓ કંઈક આપણને પ્રેરણા આપે, સાવધાન કરે. અમારે એક ભાઈ છે દિલ્હીથી આવ્યો છે, આજે જ આવ્યો સવારે. કુલદીપ પ્રભુને ખબર છે પ્લેન સિવાય ક્યારે આવતો નથી ને ત્યાં રાજધાનીમાં આવ્યો. તો ક્યાં મેં કારણ બધું મગજમાં જાતું નથી. આપણે બધાની આ જ સ્થિતિ છે. જ્યારે મોત જોઈ જઈએ ને સ્મશાનમાં હોય કે કંઈક દુર્ઘટના હોય એટલે 2-5 દિવસ અઠવાડિયું સુધરી જઈએ પાછા એ નહીં. આને આપણે શાસ્ત્રમાં સ્મશાન વૈરાગ્ય કીધું છે. થોડોક વૈરાગ્ય ક્યાંક એવું જોઈ ગયા અને થોડા સમય માટે આપણને સ્મશાનમાં કેવી વાતો કરતા હોય ભાઈ કોઈ કાંઈ સાથે લઈ જવાનું નથી, આમ જ કેવી વાતો કરતા ઘરે પગે કહીએ નો એ. તો પાવન ઉત્સવ રથયાત્રામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની કંઈક ઘડિયાળ ક્યાં રહી ગઈ? અચ્છા, તમારું કહેવાનું એમ છે કે નો લિમિટ. હું જેટલો મેં કીધું હતું ને કે સોમવારે આગલા સોમવારે નાયગઢ સત્સંગ માટે ગયો. 8:30 સત્સંગ ચાલુ છે. એ લોકોનો સમય હતો 7:30 થી 8:30 કીર્તન અને 8:30 થી પછી સત્સંગ. મેં કીધું કેટલો સમય શું છે એટલું તમને મોજ આવે ત્યાં સુધી. 10, 10:30, 11 જે પ્રસાદ બાકી ગયો બધાનો ફૂલ પ્રસાદ વાળો પ્રોગ્રામ મરદમાં કહેવાય. અમારે મેં કીધું પ્રસાદ બાકી હોય 10:30 કે હોય તો શું તમે 4 જણા ઉભા થઈને ટીકા ટોળે કરીને વખતા નેઠો ઉતરે. તો જગન્નાથજીનું સ્વરૂપ વિશે તો આપણે વારંવાર સાંભળીએ છીએ કે ભગવાન કૃષ્ણ જ જગન્નાથના રૂપમાં પ્રગટ છે. અને એનું રૂપ આવું શું કામ છે? જગન્નાથજીનું જે સ્વરૂપ છે એ ભક્ત વત્સલ ભગવાન કૃષ્ણ છે. કેવા? ભક્ત વત્સલ. કારણ કે પોતાના ભક્તોના પ્રેમ વિશે સાંભળીને રોહિણી માતાના મુખથી દ્વારિકામાં ભગવાન કૃષ્ણે જ્યારે વ્રજવાસી ગોપ ગોપીઓના પ્રેમ વિશે સાંભળ્યું, કૃષ્ણ મથુરા આવ્યા અને વ્રજવાસીઓની શું સ્થિતિ હતી આ બધું વર્ણન જ્યારે રોહિણી માતા, બલરામજીના માતા રોહિણી માતા એક એવા છે કે જેણે ભગવાન કૃષ્ણની બધી જ લીલા જોયેલી છે. સંપૂર્ણ લીલાના સાક્ષી એકમાત્ર રોહિણી માતા છે. દેવકી માતાએ વ્રજની લીલા નથી જોઈ, મથુરા લીલા અને દ્વારકા લીલા જોઈએ છે, પણ ગોકુળ વૃંદાવનની લીલા નથી જોઈ. યશોદાજીએ ગોકુળની લીલા જોઈ છે, પણ એને મથુરા દ્વારકાની લીલા નથી જોઈ. રોહિણી માતા તો વ્રજમાં પણ સાથે હતા, મથુરામાં સાથે હતા, દ્વારકામાં પણ સાથે હતા. અને દ્વારકામાં જે રોહિણી માતા વર્ણન કરે છે એની સાંભળીને ભગવાન કૃષ્ણ પોતાના ભક્તોના પ્રેમમાં પીગળી ગયા.
અને પીગળી ગયા તો એવા પીગળી ગયા કે શરીરના હાથ પગ સંકોચાઈને શરીરની અંદર ઘૂસી ગયા, મોઢું ફાટ્યું, આંખો મોટી મોટી થઈ ગઈ. પ્રેમની આ જે સ્થિતિ મનુષ્યોમાં તો સંભવ જ નથી, પરંતુ ભગવાન અને દિવ્ય મહાપુરુષોમાં જે ઉચ્ચ સ્થિતિ પ્રેમની હોય. જગન્નાથજીનું આખું શરીર વિચિત્ર થઈ ગયું. અને જ સમય દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા, ભગવાનને કહે છે, પ્રભુ આજ સુધી તમારી પાસે કાંઈ માંગ્યું નથી, પણ જીવનમાં પહેલી વખત મને એમ થાય છે કે તમારી પાસે માંગું. ભગવાન કહે છે, બોલો નારદજી, મારી માટે કાંઈ એવું નથી જે હું મારા ભક્તોને દઈ ન શકું. મારી માટે કોઈ શરત નથી કે આને છોડીને માગી લો, અમુક વસ્તુ છોડીને જે માગવું એ નહીં. જે તમને ઈચ્છા હોય માગી લો. નારદજી કહે છે, પ્રભુ હું સંસારને દેખાડવા માંગુ છું કે તમે તમારા ભક્તોને કેટલો પ્રેમ કરો છો. ભક્તોની વાત સાંભળીને તમે પોતાની શું સ્થિતિ કરી લીધી છે, પ્રેમમાં કેવા પીગળી ગયા છો. સમાજ સંસાર પણ તમારું આ સ્વરૂપ જોવે, તમારી ભક્ત વત્સલતાને જાણે. અને એટલા માટે હે પ્રભુ, આ રૂપમાં જે અત્યારે હું તમને જોઈ રહ્યો છું, એ જ રૂપમાં તમે સંપૂર્ણ જગતને, બધા જ જીવોને દર્શન આપો. અને ત્યારે ભગવાન કહે છે કે નારદજી, તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. સમય આવે હું આ જ રૂપમાં નીલાચલ ધામમાં પ્રગટ થાય છે. અને પછી ભગવાન આગળ જતા આપણે જાણીએ છીએ, મહારાજ ઇન્દ્રધૂમ્નને નિમિત્ત બનાવીને જગન્નાથજીના રથમાં પોતાના ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે પ્રગટ થયા. તો જગન્નાથજીનું અત્યારે જે સ્વરૂપ છે, ભગવાન કૃષ્ણનું જે રૂપ દ્વારિકામાં નારદજીએ જોયું હતું, પ્રેમમાં પીગળેલા જગન્નાથજી, ભક્ત વત્સલ ભગવાન કૃષ્ણ અર્થાત જગન્નાથ. રથયાત્રા ઉત્સવ શું છે? આપણે ત્યાં શાસ્ત્રોમાં રથયાત્રા અને કારુણ્ય ઉત્સવ, કારુણ્ય યાત્રા પણ કીધું છે. અર્થાત રથયાત્રાના નામે બહાને ભગવાન જગન્નાથજી પોતાની કરુણાનો વિસ્તાર કરે છે. શું કરુણા? કે જે લોકો મંદિરમાં જઈ શકતા નથી, બે પ્રકારના છે. એક તો હિન્દુ સિવાયના લોકો ને મંદિરમાં આજે પણ પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં પ્રવેશ નથી. અને બીજા કે જેની પાસે સમય નથી જગન્નાથજી માટે. હિન્દુઓ જ છે, દરવાજા મંદિરના ખુલ્લા છે, જગન્નાથજી હાથ લંબાવી બેઠા છે, આવે ભાઈ આવે, ક્યારે આમાં જગન્નાથજીના હાથ કેમ છે? આમ છે, અહીં બોલાવે છે, આવી જાય ભાઈ, પણ આને સમય નથી. તો આવા લોકો ઉપર પણ ઠાકોરજી કરુણા કરીને મંદિરમાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળે છે તો પોતાના મૂળ સ્વરૂપથી, નહીં તો મંદિરમાં ભગવાનનું જે મૂળ સ્વરૂપ હોય, જે મેન વિગ્રહ હોય, એ ક્યારેય મંદિરમાંથી બહાર ન આવે. પછી શોભાયાત્રા હોય કે પાલકી યાત્રા હોય કે ઝૂલન યાત્રા હોય કે રથયાત્રા હોય, ભગવાનનું જે નાનું ઉત્સવ સ્વરૂપ હોય એને બહાર કાઢવામાં આવે. મૂળ જે વિગ્રહ હોય એ બહાર ન નીકળે. એ એકવાર સ્થાપના થઈ પછી મંદિરની બહાર. પરંતુ જગન્નાથજી એટલા કૃપાળુ છે, પોતાના મૂળ સ્વરૂપથી રથમાં બિરાજમાન થઈને બહાર આવે છે. અને ત્રણ પ્રકારે ભગવાન જગન્નાથજી પોતાની કરુણાનો વિસ્તાર કરે છે. ત્રણ પ્રકારે જીવોને પવિત્ર કરે છે. એક, ભગવાન જગન્નાથજીના શરીરને સ્પર્શ થઈને જે વાયુ વહે છે, એ વાયુ જેને જેને સ્પર્શ થાય છે એ બધા જ પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. બીજું, ભગવાન જગન્નાથજી પોતાની મોટી મોટી આંખોથી બધાની સામે કૃપા દ્રષ્ટિ કરે છે. એની દ્રષ્ટિમાં સામે જે આવ્યો એ પણ પવિત્ર થઈ જશે. અને ત્રીજું લખ્યું છે કે જગન્નાથજીનો રથ ચાલે, એની રથના પૈડાથી જે રજ ઉડે, ધૂળ ઉડે, એ રજનો સ્પર્શ જેને થાય છે એ પણ સમસ્ત પાપોથી મુક્ત થઈને મહાપવિત્ર થઈ જશે. તો આ ત્રણ પ્રકારે ભગવાન પોતાની કરુણાનો વિસ્તાર કરવા માટે રથમાં સવાર થાય છે. રથે તુ વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે. શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન જગન્નાથજી જ્યારે રથમાં બિરાજમાન હોય એ સમયે એના કોઈ દર્શન કરી લે તો રથે તુ વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે, તો પછી એને ફરી વખત આ સંસારમાં આવવું પડે. રથમાં બેઠેલા ઠાકોરજીના એકવાર દર્શન કરી લીધા અર્થાત જીવ કરી મુક્તિના દ્વાર એની માટે.
તો એટલા માટે રથયાત્રાને કારુણ્ય યાત્રા પણ કીધું છે. ભગવાનની કરુણાથી ભરેલી યાત્રા. જીવ ઉપર કરુણા કરવા માટે રથમાં સવાર થઈને યાત્રા માટે નીકળે છે. તો જગન્નાથપુરી જે ધામ છે, અનેક નામ છે. શ્રી ક્ષેત્ર, નીલાચલ ધામ, પુરુષોત્તમ ક્ષેત્ર, એક નામ છે નૃસિંહ ક્ષેત્ર. જગન્નાથપુરીનું એક નામ છે નૃસિંહ ક્ષેત્ર, કારણ કે ત્યાં સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજી યજ્ઞ કર્યો હતો અને યજ્ઞમાંથી ભગવાન નરસિંહ દેવના રૂપમાં પ્રગટ થયા હતા, અને એટલા માટે એ સ્થાનનું એક નામ છે નરસિંહ ક્ષેત્ર. અને એક નામ છે દશાવતાર ક્ષેત્ર. દશા અવતાર ક્ષેત્ર. કેમ? કારણ કે ભગવાન જગન્નાથજીના મહાત્મ્યમાં ઉત્કલ પ્રદેશમાં, સ્કંદ પુરાણમાં એક આખો ખંડ છે ઉત્કલ પ્રદેશ મહાત્મ્ય. તો ઉત્કલ પ્રદેશ મહાત્મ્યમાં લખ્યું છે કે જગન્નાથજીના કોઈ દર્શન કરે, જે રત્ન સિંહાસન પર બિરાજમાન છે પોતાના ભાઈ બલરામ, સુભદ્રા, સુદર્શન સાથે, એ ભગવાન જગન્નાથના કોઈ દર્શન કરે તો ભગવાનના 10 અવતારોના પ્રત્યક્ષ દર્શનનું ફળ પ્રાપ્ત કરે છે. 10 અવતારના દર્શનનું એટલા માટે એનું નામ છે દશાવતાર ક્ષેત્ર. તમને યાદ છે 10 અવતાર કયા? એટલું યાદ હોય તે નોટ કરી લેજો. પૂછીશ તો ખોટી પોલપટ્ટી ખુલ્લી જાય છે તમારી સત્સંગ સાંભળી. એમ યાદ હોય પણ કોઈ પણ વસ્તુ તાત્કાલિક પૂછવામાં આવે યાદ ન હોય. 5 મિનિટનો સમય આપ્યો હોય તો 10 ની 24 ગણી દો તમે. તાત્કાલિક એક જ વસ્તુ યાદ આવે, ખાવા. બાકી કોઈ વસ્તુ તાત્કાલિક યાદ ન આવે, સમય લાગે. તો હા, એક નામ છે શંખ ક્ષેત્ર. તો હું તમને કહેતો ઉત્કલ પ્રદેશ. ધ્રુવજીના પુત્ર હતા ઉત્કલ, ઈ પ્રદેશમાં શાસન કરતા હતા, ત્યારથી સ્થાનનું નામ છે ઉત્કલ પ્રદેશ. અને એની વિશે સ્કંદ પુરાણમાં લખ્યું છે ઉત્કલ સમો નાસ્તિ દેશો મહિતલે. આ ભૂતળ ઉપર ઉત્કલ પ્રદેશ સમાન હતા, જ્યાં જગન્નાથપુરી બિરાજ છે. ઉત્કલ અર્થાત ઓરિસ્સા. પવિત્રતામાં એની જેવું કે સ્થાન નથી. અને એના મહાત્મ્યમાં લખ્યું છે કે ભગવાન નારાયણે ગયાસુર નામના અસુરને માર્યો. એટલો શક્તિશાળી હતો કે ભગવાનને પણ બહુ પરિશ્રમ કરવો પડ્યો. અને જ્યારે એ ગયાસુરનો વધ થયો તો ઠાકોરજી એટલા પ્રસન્ન થયા કે પ્રસન્ન થઈને નાચવા માંડ્યા. અને નાચતા નાચતા એના હાથમાં જે આયુધો હતા એ છૂટી ગયા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. અને આયુધો એ ઉત્કલ પ્રદેશમાં જ્યાં જ્યાં પડ્યા, એ સ્થાનો, જે રીતે જ્યાં શંખ ભગવાનનો પડ્યો તો એ શંખ જ્યાં પડ્યો એ સ્થાનનું નામ થયું શંખ ક્ષેત્ર. જ્યાં જ મુખ્ય મંદિર જગન્નાથજીનું બિરાજમાન છે એને શંખ ક્ષેત્ર કીધું છે. પછી જ્યાં ભગવાનનું ચક્ર છૂટ્યું તો એ ચક્ર સ્થાન, ચક્ર પ્રદેશ કીધું છે, અથવા ચક્ર ક્ષેત્ર, જ્યાં જે ભુવનેશ્વર છે. અને જ્યાં પદ્મ, ભગવાનના હાથનું કમળ છૂટ્યું તો એ પદ્મ ક્ષેત્ર, જ્યાં જ સૂર્ય મંદિર, કોણાર્ક પ્રદેશ છે એ પદ્મ ક્ષેત્ર છે. અને ગદા, કૌમોદકી ગદા જ્યાં પડી તો એ ગદા ક્ષેત્ર થયું, જ્યાં જે જાજપુર કરીને એક સ્થાન છે પ્રસિદ્ધ. તો આ 4 ભગવાનના આયુધો, મૂળ રૂપમાં આખો ઉત્કલ પ્રદેશ. તો હા, જગન્નાથપુરીનું એક નામ શંખ ક્ષેત્ર એટલા માટે છે કે ત્યાં ભગવાનનું શંખ પડે. તો અલગ અલગ નામ છે. કેટલા નામ કીધા? શંખ ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર. ભગવાન જગન્નાથજી ત્યાં પુરાનામ શયતી, ત્યાં નિવાસ કરે છે એટલા માટે જગન્નાથપુરી. દશાવતાર ક્ષેત્ર, નરસિંહ ક્ષેત્ર,
નીલાચલ ધામ, આ બધા એના નામ છે. અને મુખ્ય રૂપમાં ભૂ વૈકુંઠ કીધું છે, કારણ કે ભગવાન કળિયુગમાં ત્યાં સાક્ષાત બે સ્થાન એવા છે આપણે ત્યાં, એક તો પંઢરપુર અને એક જગન્નાથપુરી, બંનેને ભૂ વૈકુંઠ સંબોધન. પૃથ્વી ઉપરનું વૈકુંઠ. વૈકુંઠ કોને કહેવાય? જ્યાં ભગવાનનો વાસ હોય એને. અને એમાં પણ જગન્નાથપુરી છે એને તો કળિયુગનું ધામ કીધું છે કે કળિયુગમાં સાક્ષાત ભગવાન ત્યાં બિરાજમાન છે. પ્રશ્ન થાય કે ધામ કોને કહેવાય? આપણે બહુ સાંભળીએ છીએ ધામ ધામ કરતા હોઈએ, પણ ધામ કોને કહેવાય? ધામ એ સ્થાનને કહેવાય કે જ્યાં ભગવાનનો વાસ હોય. તો પ્રશ્ન થાય કે ભગવાનનો વાસ ક્યાં હોય? ભગવાનનો વાસ ક્યાં હોય? તો એક તો સ્વયં ભગવાને નારદજીના પૂછવાથી શું કીધું હતું કે તમે ક્યાં રહ્યો છો? તો ભગવાને શું જવાબ દીધો? યત્ર ગાયંતી મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદ, જ્યાં મારા ભક્તો મારા નામ મારા ગુણનું ગાન કરે છે એ સ્થાનમાં હું રહું છું. તો એ જોતા જે સ્થાનમાં કથા અને કીર્તન નિત્ય થાય છે એ ભગવાનનું ધામ છે. બીજું મંદિરોમાં કે જ્યાં ભગવાન મૂર્તિના રૂપમાં, અર્ચા વિગ્રહના રૂપમાં, અર્ચા અવતારના રૂપમાં બિરાજમાન છે, જ્યાં નિત્ય એની સેવા થાય છે, તો એ પણ એક ધામ છે. ત્રીજું ધામ છે વૈષ્ણવ, કારણ કે ભગવાન પોતાના ભક્તોના હૃદયમાં હંમેશા વિશ્રામ કરે છે. તોમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. ભક્તો છે એને ચાલતું ચાલતું ધામ અથવા તીર્થ કીધું છે. શું કામ? તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતઃ સ્થેન ગદાભૃત. વિદુરજી મહારાજ જ્યારે હસ્તિનાપુરમાં પાછા આવ્યા મહાભારત યુદ્ધ પછી, અને એ સમયે રાજ્ય હતું યુધિષ્ઠિરજીનું. યુધિષ્ઠિરને ખબર પડી, બહુ સ્વાગત કર્યું, અને ત્યાં કહે છે યુધિષ્ઠિર મહારાજ વિદુરજીને કે ભગવદ્ વિદ્યા ભાગવતા તીર્થી ભૂતા સ્વયં પ્રભુ. એ કાકાજી, તમારી જેવા ભગવાનના ભક્તો ભાગવતો તીર્થી ભૂતા સ્વયં જ હાલતું ચાલતું તીર્થ છે. તમે તીર્થમાં ગયા હતા, પણ તમારી જેવા ભગવાનના ભક્તો છે એ સ્વયં જ તીર્થરૂપ છે. તીર્થરૂપ છે એટલું જ નહીં, તીર્થી કુર્વંતી તીર્થાની. તમારી જેવા ભગવાન કૃષ્ણના પ્રેમી લોકો તો જ્યાં તીર્થમાં જાય છે એ તીર્થને પણ પવિત્ર કરી દે છે. તીર્થી કુર્વંતી તીર્થાની. તીર્થને પણ મહાતીર્થ બનાવવાની ક્ષમતા, યોગ્યતા હોય તો એ તમારી જેવા ભગવાનના ભક્તોમાં છે. કેમ? સ્વાંતઃ સ્થેન ગદાભૃત. કારણ કે ગદાધારી, ગદાપાણી ભગવાન ભક્તોના હૃદયમાં હંમેશા નિવાસ કરે છે, અને એના કારણે એ ભક્તમાં એવો પ્રભાવ આવી જાય કે એના ચરણો જ્યાં પડે એ સ્થાન મહાતીર્થ થઈ જાય. ગંગાજીને જ્યારે પ્રગટ કર્યા ભગીરથજીએ, તો બે પ્રશ્ન સામે ગંગાજીએ કીધા કે રાજન, હું તમારી પ્રાર્થના સાંભળી આવું, પરંતુ મારો વેગ કોણ ધારણ કરશે? અને બીજું છે કે હું જ્યારે પૃથ્વી પર આવીશ તો સંસારના લોકો આવીને મારામાં સ્નાન કરશે, પોતાના પાપો મને આપીને વયા જશે, પણ આખી દુનિયાના પાપો ભેગા કરીને હું એ પાપને ક્યાં ધોઈશ? ભગીરથજી કહે છે, માતા, તમારા વેગને તો ભગવાન શંકર ધારણ કરશે. અને રહી વાત તમારા પાપોની, તો કહે છે, હે દેવી, સાધવો ન્યાસીન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવના. એવા સાધુ આ જગતમાં જે છે, બ્રહ્મિષ્ઠા, જેનું મન નિરંતર ભગવાનમાં લાગેલું છે. હરંતી અધમ તે અંગ સંગાત. એના અંગનો સ્પર્શ થતાની સાથે તે હરંતી અધમ, તમારા પાપ પણ હરી લેશે. ભગવાનના જ્યારે પ્રેમી ભક્તો આવીને સ્નાન કરશે તો એના અંગ સ્પર્શથી તમારા પાપો પણ ધોવાઈ જશે. ગંગાજી કે રાજન, સાધુઓની અંદર એવી શક્તિ તો ક્યાંથી આવે કે ત્રિલોકના પાપને નષ્ટ કરવા વાળી હું અને મારા પાપોને નષ્ટ કરી નાખે? તો ભગીરથજી કહે છે, તેષુ આસ્તે અધભિદ હરિ. તેષુ આસ્તે, કારણ કે એવા સાધુઓના હૃદયમાં
અર્ધભેદ સમસ્ત પાપોનું ભેદન કરવાવાળા, નષ્ટ કરવાવાળા હરિ આસ્તે ભગવાન શ્રી હરિ એના હૃદયમાં બિરાજમાન હોય છે. અને ભગવાનના બળેથી એ મહાપુરુષોનો પ્રભાવ એવો હોય છે કે જે એના સ્પર્શ કરી લે, જે એના સંપર્કમાં આવી જાય, એ પણ પાપોથી મુક્ત થઈ જાય છે. તો આપણે ચાલતી હતી કે ધામ કોને કહેવાય, જેમાં આપણે પહેલું જ્યાં કથા ને કીર્તન, ભગવાનનો જ્યાં વાસ હોય એ સ્થાનને ધામ કહેવાય. તો ભગવાનનો વાસ ક્યાં છે? જ્યાં કથા ને કીર્તન હોય ત્યાં. મંદિરમાં જ્યાં નિત્ય ભગવાનની સેવા પૂજા થતી હોય ત્યાં. ત્રીજું વૈષ્ણવોના હૃદયમાં. અને ચોથું ધામ, ભગવાન જ્યારે અહીંયા લીલા કરવા માટે પ્રગટ થાય ત્યારે પોતાના નિત્ય ધામ ગોલોક, વૃંદાવન, અયોધ્યા, દ્વારિકા ઇત્યાદિને અહીંયા ભૂતળ રૂપે પ્રગટ કરે છે. પોતાના નિત્ય ધામ વૈકુંઠને આ જગતમાં ભગવાન પ્રગટ કરે છે અને ત્યાં પછી પોતે પ્રગટ થઈને લીલા કરે છે. આને પણ ધામ કહેવાય. અને ધામોમાં કળિયુગનું ધામ કીધું છે જગન્નાથપુરી. તો ઉત્કલ પ્રદેશમાં, ઉત્કલ મહાત્મ્યમાં સ્કંદ પુરાણની જેમ આપણે ચર્ચા કરીએ છીએ, તેમાં એક સુંદર બે કથાઓ છે એ પ્રદેશના મહાત્મ્ય વિશે. એક કથા તો લક્ષ્મીજી બ્રહ્માજી અને યમરાજજીને સંભળાવે છે, અને એક પ્રસંગ છે સ્વયં ભગવાન કૃષ્ણ ભગવાન શંકરને સંભળાવે છે. બંને પ્રસંગ આપણે સાંભળીશું સંક્ષેપમાં. તો કહે છે ભગવાન શંકર અને માતા પાર્વતી કાશીમાં બહુ લાંબા સમય સુધી એકાંત સ્થાનમાં વાસ કર્યો અને પછી કાશીથી ગયા કૈલાસ પર. અને એ સમયે કાશીમાં એક મહાન શૈવ હતા, શિવજીના ભક્ત હતા, એ રાજા થયા. और तवे काशीराज नामे हेल एक राजा, જેનું નામ હતું કાશીરાજ. કાશીપુર ભોગ કરે કરે શિવ પૂજા. અને કાશીપુરનો રાજા થઈને કાશી નગરીનું શાસન કરતા હતા અને ભગવાન શંકરની પૂજા કરતા હતા. દેવે આસી કાલ પાશ લાગી લતાહાર, પરંતુ દુર્ભાગ્યવશ એક દિવસ એને કાલ પાશ લાગેલો, કાળે પકડી લીધો. શું પકડ્યો? કાળની ફાંસી. શું લાગી? ઉગ્ર તપે શિવ પૂજે કૃષ્ણજીની વારે. ભગવાન કૃષ્ણને જીતવા માટે, કૃષ્ણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એણે ભગવાન શંકરની ઉગ્ર પૂજા ચાલુ કરી, અનુષ્ઠાન ચાલુ કર્યું. ઉગ્ર પૂજા અર્થાત તામસી પૂજા. અને એની ઉગ્ર પૂજાથી ભગવાન શંકર એની સામે પ્રગટ થયા અને વર માંગવાનું કીધું. તો શું કહે છે? એક વર માંગો પ્રભુ તોમાર ચરણે. હું તમારા ચરણમાં એક વરદાન માંગુ છું. શું? જેન મુઈ કૃષ્ણજીની વારે પારો રણે. એવું વરદાન આપો કે જેનાથી હું રણમાં અર્થાત યુદ્ધમાં ભગવાન કૃષ્ણને જીતી શકું. ભોલાનાથ શંકરે ચરિત્ર અગાધ. કહે છે કે ભગવાન શંકર જે ભોલાનાથ, એનું ચરિત્ર અગાધ છે. શું અગાધ? કે બુજે કી રૂપે કારે કોણ કરે પ્રસાદ. કી બુજે, કોણ સમજે કે કોની ઉપર ક્યારે કયા રૂપમાં અનુગ્રહ કરે છે. અર્થાત ભગવાન શંકર અત્યંત કૃપાળુ છે, પણ એની કૃપાનું સ્વરૂપ બધા સમજી શકતા નથી. કયા જીવ ઉપર ક્યારે કોની કઈ રીતે અનુગ્રહ કરે, કૃપા કરે એ કોઈ સમજે. આની ઉપર ભગવાન શંકરે કૃપા કરી કાશીરાજ ઉપર, પણ એની કૃપાનું સ્વરૂપ જોવો. એમ કહેવા માંગે છે કે હતી ભગવાન શંકરની કૃપા, પણ એ કૃપાને સાધારણ લોકો સમજી ન શકે. જેવું કાશીરાજે વરદાન માંગ્યું, તરત શું કહે છે? તારે બલી લેન રાજા ચલ યુદ્ધે તુમી. એ રાજા યુદ્ધ કરવા માટે તું સેના તૈયાર કરીને ચાલ. તાર પાછે સર્વગણ સહ આમી આછી. તારી પાછળ પાછળ અમારા બધા જ ગણો સાથે. ભગવાન શંકરના ગણો અર્થાત ભૂત પ્રેત. મારે વૃંદાવન એક મહાત્મા કહ્યા
આ અમેરિકાવાળા ઇંગ્લેન્ડવાળા એના બધા ભગવાન શંકરના ગણો. તો કહે છે કે રાજા તું યુદ્ધ કરવા માટે નીકળ, હું બધા જ ગણો સાથે તારી સાથે આવું છું. અને નીકળ્યા કાશીરાજ ત્યાંથી દ્વારકા ઉપર આક્રમણ કરવા માટે. આ બાજુ ભગવાન કૃષ્ણ જેવા સમાચાર મળ્યા. સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને સુદર્શન ચક્રએ ત્યાં આવીને કાશીરાજ મુંડ કિયા કાટીલ પ્રથમે, સૌથી પહેલા એ કાશીરાજનું મસ્તક કાપી નાખ્યું. જેને યુદ્ધમાં જીતવાની, જેની હાથે યુદ્ધ તારું, સૌથી પહેલા સુદર્શન એનું મસ્તક કાપી નાખ્યું. શેષ તાર સંબંધે સકલ વારાણસી, અને કાશીરાજના સંબંધથી સુદર્શન ચક્રે ક્રોધિત થઈને સંપૂર્ણ વારાણસી વાસીઓને નષ્ટ કરી નાખ્યા. આખી વારાણસી નગરી સળગાવી દીધી. વારાણસી દાહ દેખી ક્રુદ્ધ મહેશ્વર, અને પોતાનું ધામ વારાણસી આખું ધુઆં થઈને સળગી ગયું. તો આ દ્રશ્ય જોઈને મહેશ્વર ભગવાન ક્રુદ્ધ, અત્યંત ક્રોધિત થઈ ગયા. પાશુપત અસ્ત્ર એડીલે ન ભયંકર, અને એણે સુદર્શન ચક્રને નષ્ટ કરવા માટે પોતાનું ભયંકર પાશુપતાસ્ત્ર છોડ્યું. પરંતુ સુદર્શન ચક્રનું તેજ એવું હતું કે પાશુપતાસ્ત્ર સુદર્શનની પાસે પહોંચ્યું તો એનું તેજ સહન ન કર્યું. એટલે પાશુપતાસ્ત્ર તો ત્યાંથી પાછું વળી ગયું, અદૃશ્ય થઈ ગયું. અને પછી એ સુદર્શન ચક્ર હતું એ ભગવાન શંકરની પાછળ પડ્યું. પૂર્વ જેન ચક્ર તેજે દુર્વાસા પીડિત, હૈલે ન શિવેર સેઈ રીતિ હય. અને પૂર્વમાં જેમ સુદર્શન ચક્ર દુર્વાસાજીની પાછળ પડ્યું હતું, એમ ભગવાન શંકરની પાછળ. અને ચક્રનું તેજ એટલું હતું કે ભગવાન શંકર આગળ જાય છે અને સુદર્શન પાછળ છે. પણ અંતમાં શિવજીને એમ થયું કે ભાઈ વ્યર્થમાં આમથી આમ ભટકીને કોઈ લાભ નથી, ભગવાન દ્વારકાધીશની શરણમાં જવામાં જ લાભ છે. તો શિવજી તરત જ ત્યાંથી પાછા આવ્યા અને દ્વારકામાં આવી ભગવાન કૃષ્ણની સુંદર સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરીને કહે છે, પ્રભુ મારાથી અપરાધ તો થઈ ગયો, પણ મને કોઈ એવું સ્થાન બતાવો કે જ્યાં જવાથી મારો અપરાધ પણ નષ્ટ થઈ જાય અને ફરી વખત મારી એવી બુદ્ધિ ન થાય કે જેનાથી મારાથી અપરાધ થાય. ભગવાન શંકર સાંભળો વાત શું કહે છે, પ્રાર્થના કરે છે કે હે પ્રભુ એવું સ્થાન બતાવો કે જ્યાં રહેવાથી મારા અપરાધનું પણ શમન થઈ જાય અને ફરી વખત મારી બુદ્ધિ એવી ન આવે, ન થાય કે મારાથી અપરાધ થાય. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, સુની શિવ તોમારે દિલાક દિવ્ય સ્થાન. એ શિવજી સાંભળો, હું તમને એવું એક દિવ્ય સ્થાન આપું છું. સર્વ ગોષ્ઠી સહ તહા કરહ પ્રયાણ. તમે તમારી સર્વ ગોષ્ઠી અર્થાત તમારા બધા જ પાર્ષદો સાથે, ગણો સાથે તમે ત્યાં નિવાસ કરો. કેવું સ્થાન, કયું સ્થાન? તો કહે છે એકામ્રક વન નામ સ્થાન મનોહર, જેનું નામ છે એકામ્રક. એકામ્રક આપણે યાદ રાખો તો એક આમ્રક, એક આંબો, એક કેરી, એમ યાદ રાખો ને, કેરી એક આમ્રક, એકામ્રક. બહુ મનોહર સ્થાન છે. તથા હૈવા તુમી કોટી લિંગેશ્વર. એ શિવજી તમે ત્યાં જાઓ એકામ્રક સ્થાનમાં અને ત્યાં જઈને તમે કોટી લિંગેશ્વરના નામથી તમે ત્યાં બિરાજમાન થાઓ અને તમારા બધા ગણોને પણ સાથે લઈ જાઓ. એ સ્થાનનો પ્રભાવ કહેતા ભગવાન કહે છે, ભુક્તિ મુક્તિ પ્રદ સે સ્થાન મનોહર. એ શિવજી એ એકામ્રક સ્થાન છે, એ ભુક્તિ અને મુક્તિ બંને દેવામાં સમર્થ છે. અર્થાત ભુક્તિ અર્થાત સંસારના ભોગો, વિષયો, અને મોક્ષ બંને દેવામાં સમર્થ છે. તથા તુમી ખ્યાત હે વેસી ભુવનેશ્વર. અને સ્થાનમાં તમે શ્રી ભુવનેશ્વરના નામમાં પ્રસિદ્ધ થશો. અર્થાત જે એકામ્રક જે સ્થાન કીધું ભગવાને, જેને આજ આપણે ભુવનેશ્વરના નામે જાણીએ છીએ. અને ત્યાં મહાદેવજી કયા રૂપમાં રહે છે? કોટી લિંગેશ્વર. તમે લોકો દર્શન કર્યા છે ભુવનેશ્વરમાં? પ્રસિદ્ધ મંદિર છે.
આગળ ભગવાન કૃષ્ણ કહે છે, સેહો વારાણસી પ્રાય સુરમ્ય નગરી. એ શિવજી, એ તમારી નગરી વારાણસી સમાન જ મહિમામય છે. સુરમ્ય અત્યંત સુંદર, અને વારાણસી પ્રાય વારાણસી સમાન જ મહિમામય સ્થાન છે. અને બીજું કહે છે, સેઈ સ્થાને આમાર આછાએ ગોપ્યપુરી. અને મહાદેવજી, એ સ્થાનમાં મારી એક ગોપ્યપુરી અર્થાત ગોપનીય રહસ્યમય પુરી પણ છે. સે પુરીર મર્મ મોર કેહો નાહી જાને. ઈ મારી જે પુરી છે એ સ્થાનમાં, એનો મર્મ અર્થાત એનો મહિમા કોઈ જાણી શકતું નથી, ગોપનીય છે. સિંધુ તીરે વટમૂલે નીલાચલ નામ. સમુદ્રના તટ પર મહાવટ વૃક્ષની નીચે નીલ પર્વત ઉપર બિરાજમાન છે મારી નગરી, અને એટલા માટે નીલાચલના નામથી પ્રસિદ્ધ છે. અને એ સ્થાન મને એટલું પ્રિય છે કે મેં એ સ્થાનને મારું પોતાનું નામ અર્પણ કર્યું છે. ક્ષેત્ર શ્રી પુરુષોત્તમ અતિ રમ્ય સ્થાન. એ પુરુષોત્તમ ક્ષેત્ર જે અત્યંત રમણીય સ્થાન છે, અને એનો પ્રભાવ કહે છે, અનંત બ્રહ્માંડ કાલે જખન સંહારે. પ્રલયનો કાળ આવે અને જે સમય અનંત બ્રહ્માંડોનો સંહાર થઈ જાય છે, પ્રલયમાં નષ્ટ થઈ જાય છે, તબુ સે સ્થાને રકીચુ કરી તે ન પારે. પરંતુ એ મહાપ્રલય પણ એ સ્થાનનું કાંઈ બગાડી શકતો નથી. અર્થાત એ જે પુરુષોત્તમ ક્ષેત્ર છે, નીલાચલ ક્ષેત્ર, મહાપ્રલયના સમયે અનંત અનંત બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે, પણ એ મારું સ્થાન છે, કીછું ન કરી તે પાર. મહાપ્રલય પણ એનું કાંઈ બગાડી નથી શકતું. કેમ? સર્વકાલ સે સ્થાને આમાર વસતી. સર્વકાલે સે સ્થાને આમાર વસતી, કારણ કે હું નિત્ય એ સ્થાન પર વાસ કરું છું. અને એટલું જ નહીં, ઠાકોરજી શું કહે છે, પ્રતિદિન આમાર ભોજન હય તથા. અને મારું ભોજન જ રોજ ત્યાં થાય છે. અહીં વૃંદાવનમાં દ્વારકામાં એટલો થાળ ધરાવ્યામાં હું કંઈ ધરાવતો નથી, એવું કદાચ કહેવાનું વિશે. પ્રતિદિન અમારું ભોજન. તમને લોકોને ખબર છે, જગન્નાથપુરીમાં રસોઈ ઘર છે ઠાકોરજીનું, વિશ્વનું સૌથી મોટું રસોઈ ઘર છે મંદિરોમાં. કેટલા ચૂલા છે જાણો છો? 360. અને 1000 ત્યાં પંડાઓ સેવામાં હોય. 1000 પંડાઓ સવારથી લઈને સાંજ 6 ભોગ લાગે જગન્નાથજી. અને ભોગ લાગે એટલે મોટા મોટા મટકાઓ ભર્યા હોય, જેટલો ભોગ બને બધો જગન્નાથજીની સામે. આપણી ભાષામાં કહો, ઘરે તમે રસોઈ માતાએ બનાવી હોય, કુકરમાં તપેલીમાં કંઈક બનાવ્યું હોય, પછી આપણે થાળમાં કાઢી નહીં મૂકવા, આખું કુકર ને તપેલું ને બધું જગન્નાથ ભગવાનની સામે. જગન્નાથપુરીમાં એ રીતની પરંપરા છે. મટકાઓમાં ભોગ બને, એ નહીં આખા મટકાઓ. 360 ચૂલાઓ. અને ત્યાંની વિશે એવું કીધું છે કે ત્યાં અગ્નિ છે, આજે પણ લાકડાઓથી શું કહેવાય, ગેસ ઇત્યાદિનો પ્રયોગ નથી. અને અગ્નિ પણ રોજ સવારે ત્યાં યજ્ઞ કરવામાં આવે, અને યજ્ઞમાં ઘર્ષણથી અગ્નિ પ્રગટાવવામાં આવે, એનાથી યજ્ઞ થાય ને, યજ્ઞની અગ્નિ લઈને એનાથી પછી જગન્નાથજીના ચૂલા સળગે, અને એનાથી પછી ઠાકોરજીનો ભોગ લાગે. એટલા માટે ભગવાન કહે છે કે પ્રતિદિન અમાર ભોજન હયાત. ત્યાં આપણને આમ કઈ પેટ. સેઈ સ્થાન પ્રભાવે યોજન 10 ભૂમિ. એ સ્થાનનો પ્રભાવ એવો છે કે એની આસપાસની 10 યોજન ભૂમિ. તાહા તે વસયે જત જંતુ કીટ કૃમિ. એ સ્થાનનો મહિમા એવો છે કે એની આસપાસ 10 યોજન પ્રદેશમાં પણ જે કાંઈ મનુષ્યની વાત જવા દો, જંતુ કીટ કૃમિ, કીડા મકોડા ઇત્યાદિ પણ, પશુ પક્ષી ઇત્યાદિ પણ જે ત્યાં રહે છે. સભારે દેખયે ચતુર્ભુજ દેવગણ. દેવતાઓ જોવે છે એ બધાને ચતુર્ભુજ રૂપમાં. એ નીલાચલ ક્ષેત્રના પ્રભાવથી આસપાસનો 10 યોજન પ્રદેશમાં કોઈ પ્રવેશ થઈ જાય. સ્કંદ પુરાણમાં લખ્યું છે, તત્ર ગર્દભોપી ચતુર્ભુજ દૃશ્યતે. ગધેડો પણ એ સ્થાનમાં
જાય તો ચતુર્ભુજ થઈ જાય છે. પણ કોણ આને જોવે છે? દેખે દેવગણ. મનુષ્ય પોતાની જડ પ્રાકૃત આંખોથી જોઈ શકતો નથી, અને તો કીડાના રૂપમાં જ દેખાય, પણ પોતાની દિવ્ય દ્રષ્ટિથી દેવતા લોકો આ દ્રશ્ય જોઈ શકે છે. કે સ્થાનનો એવો પ્રભાવ, એવો મહિમા છે કે જ્યાં અધમમાં અધમ જીવ પણ મારા પાર્ષદનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને મરણ મંગલ કરી કહીએ જે સ્થાને, અને સ્થાનનું નામ છે મરણ મંગલ. મરણને મંગલ કરવા વાળું, ત્યાં અધમમાં અધમ જીવ પણ મરે તેનું મરણ સુધરી જાય. અર્થાત મરણ સુધર્યું કોને કહેવાય? ફરી વખત મરવું ન પડે અને મરણ સુધર્યું કહેવાય. મરણ મંગલ કરી કહીએ જે સ્થાને, એ સ્થાનનો પ્રભાવ એવો છે કે ત્યાં મરવા વાળાને પછી આ જગતમાં આવવું નથી પડતું, અર્થાત મુક્ત થઈ જાય છે. હવે આપણા કામની વાત આવે છે. ત્યાં જઈને નિંદ્રા તેઓ જે સ્થાને સમાધિ ફલ હય. સાંભળો, નિંદ્રા તેઓ જે સ્થાને સમાધિ ફલ હય. ભગવાન કહે છે કે એ સ્થાનમાં જઈને કોઈ સૂઈ જાય તો એને સમાધિનું ફળ મળે. શયને પ્રણામ ફલ યથા વેદ કય. યથા વેદ કય, અને વેદો એવું કહે છે કે શયને પ્રણામ ફળ. કોઈ શયન કરે છે, લાંબો થઈને સૂતો હોય તો એને પ્રણામનું ફળ મળે. ભગવાન કહે છે કે મારા ધામ નીલાચરમાં કોઈ લાંબો થઈને સૂતો હોય તો હું એમ સમજુ છું મને દંડવત પ્રણામ કરે છે. સુવાવાળાને પ્રણામનું ફળ મળે છે. પ્રદક્ષિણ ફલ પાય કરી તે ભ્રમણ, અને ત્યાં ચાલવા વાળાને પ્રદક્ષિણાનું ફળ મળે છે. અર્થાત નીકળ્યો હોય આંટો મારવા માટે ને શાકભાજી કે કંઈક ખરીદી કરવા માટે, પણ એક એક ડગલે એને પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. કથા માત્ર યથા હય આમાર સ્તવન. ભગવાન કહે છે કથા માત્ર તથા આમાર સ્તવન. અને ત્યાં કોઈ કઈ વાતો કરે, કોઈ પણ વાતો કરે તો હું એમ જ સમજુ છું અમારી સ્તુતિ કરે છે. આ સારામાં સારું. ત્યાં જઈને ધંધો કરવાની જરૂર છે. ગમે એટલું લડો, ઠાકોરજી એમ સમજે છે કે આ બોલે છે અર્થાત અમારી સ્તુતિ કરે છે. શું કે સાંભળો આગળ ભગવાન. હેન સે ક્ષેત્રે અતિ પ્રભાવ નિર્મલ. ઈ ક્ષેત્રનો અતિ નિર્મલ પ્રભાવ, એટલો નિર્મળ પ્રભાવ છે કે મત્સ્ય ખાઈ લેવો પાય હવિષ્યર ફલ. કોઈ ત્યાં જે માછલાઓ ખાઈ જાય ને, અર્થાત અખાદ્ય વસ્તુ, અપવિત્ર વસ્તુ ખાય તો એને હવિષ્યનું ગ્રહણ કર્યાનું ફળ મળે છે. હવિષ્યન અર્થાત યજ્ઞમાં જે ફળ બચેલો પ્રસાદ હોય એને હવિષ્યાન કહેવામાં. અતિ નિર્મળ ઈ ક્ષેત્રનો એટલો નિર્મળ પ્રભાવ છે કે ત્યાં જઈને કોઈ અખાદ્ય વસ્તુ, અપવિત્ર વસ્તુ પણ ખાય તો એને હવિષ્યાનું ગ્રહણ કરવાનું ફળ મળે છે. નિજ નામે સ્થાન મોર હેન પ્રિયતમ. અને સ્થાન મને એટલું પ્રિયતમ છે કે નિજ નામ, મેં એને પોતાનું નામ પ્રદાન કર્યું છે. પુરુષોત્તમ ક્ષેત્ર તાહા તેજ તે કવે સે સી મોર સમ. અને ત્યાં જે કોઈ વસે છે, રહે છે, એ બધા મોર સમ, મારી સમાન પૂજનીય છે. અને જો કોઈ પણ ધામ હોય એના મહિમા તો જગન્નાથપુરીનો મહિમા કંઈક વિશેષ છે. બાકી દ્વારકા હોય, અયોધ્યા હોય, વૃંદાવન હોય, બધા જ ધામોનો પોતપોતાની રીતે અદ્ભુત અદ્ભુત મહિમા છે. પરંતુ વિચાર કરવામાં આવે કે એટલો મહિમા છે એ બધા ધામોનો, અને ત્યાં જે રહેવાવાળા લોકો છે, ત્યાં જેનો જન્મ થયો છે, અને ત્યાં જે આજીવન જેને પોતાનો જીવન પસાર કર્યું છે, પરંતુ બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો એના જીવનની કામ ક્રોધથી ભરેલા છે, ઈર્ષ્યા દ્વેષથી ભરેલા છે, ચિંતા ઉપાધિ દુઃખ કષ્ટથી ભરેલા છે. આધ્યાત્મ દ્રષ્ટિથી તો જે મહિમા છે એ છે જ, એમાં સંશય કરવી તો ભગવાન કહે છે સંશય આત્મા વિનશ્ય. પરંતુ આપણી સ્થૂળ દ્રષ્ટિથી, બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ત્યાં ધામમાં જે નિત્ય નિવાસ કરે છે, જ્યાં
એ પવિત્ર ધામમાં જેનો જન્મ થયો છે ને આજીવન ત્યાં રહ્યા છે, ત્યાં જ વાસ કરે છે, એના જીવન પણ એમાં પણ કોઈ પરિવર્તન કે કોઈ સુખ કે કોઈ અનુભૂતિ કે કોઈ સાક્ષાત્કાર કોઈ વસ્તુ હોય ત્યાં સુધી એ ધામમાં જે ભગવાનના વિગ્રહો છે, મંદિરોમાં જે ભગવાનના સ્વરૂપ છે, જેના દર્શન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી વિદેશોમાંથી લોકો આવે અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે, એવા ભગવાનના વિગ્રહોની જે સાક્ષાત સેવા કરે છે, ગોસ્વામી કુળમાં જેનો જન્મ થયો છે અને સાક્ષાત ભગવાનના સ્પર્શનો એના શૃંગારનો અવસર સૌભાગ્ય મળ્યું છે, પરંતુ એ લોકોના પણ જીવન જોયું તો એમાં કોઈ પરિવર્તન નહીં સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં, આચરણમાં કોઈ પરિવર્તન નહીં, બોલીચાલીમાં કાંઈ પરિવર્તન, બસ એક જ વાત, પૈસો પૈસો પૈસો. ગમે ત્યાં ધામમાં જાઓ આપણે શું જોઈએ છે? બસ એ જ યુક્તિ બનાવતા કઈ રીતે આમાવાળા પાસે પૈસા કઢાવવા. સાચું ખોટું? જો ગમે એવા છે ઠાકુર જેના વાલા છે અને પ્રિય છે એટલે એનામાં દોષ ન જોવા જોઈએ. આ તો આપણે વાત છે કે જે ધામનો એટલો અપાર મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે, સંતો અને મહાપુરુષોએ ગાયો છે, એ ધામમાં જે નિત્ય વાસ કરે છે, ધામમાં જેનો જન્મ થયો છે, એ ધામમાં સાક્ષાત ભગવાનની સેવામાં લાગેલા છે, ગોસ્વામી કુળોમાં જન્મ થયો છે, પરંતુ એને પણ કોઈ સુખ નથી, કોઈ સંતોષ નથી, કોઈ એનામાં પરિવર્તન નથી, એને પણ કોઈ સાક્ષાત આનંદની અનુભૂતિ નથી. ગમે ત્યાં વહી જાઓ, જ્યાં સુધી જીવનમાં ભગવાનના નામનો આશ્રય નથી ત્યાં સુધી ધામમાં રહેવા છતાંય કાંઈ નહીં. જેના જીવનમાં હરિકથા અને હરિનામ નથી એ ધામમાં રહે કે ગમે ત્યાં રહે, ભલે ધામમાં રહેવાવાળાને મર્યા પછી એનું ફળ મળશે, ધામ પોતાના બળે તે આપશે, પણ જીવન છે ત્યાં સુધી જ્યાં નામનો આશ્રય નહીં લે તો એની સંતોષ નહીં મળે, સુખ નહીં મળે, શાંતિ નહીં મળે, કોઈ રસ નહીં મળે, કોઈ અનુભૂતિ નહીં મળે. અને બીજી બાજુ એવા લોકો જોઈ લો જેનો જન્મ ધામમાં નથી થયો, મુંબઈમાં, ગુજરાતમાં, જ્યાં હોય એના શહેરોમાં યત્ર તત્ર જન્મ લીધો છે અને અહીંયાથી પછી ધામમાં જઈને રહે છે અને ત્યાં જઈને ભજન કરે છે, તો એ બધું પામી જશે. ત્યાં જઈને એને સાક્ષાત્કારી થઈ જશે, અનુભૂતિઓ થઈ જશે અને જીવનનો સાચો રસ પણ પામી લેશે. કેમ? નામના બળ. ભજનનો એક બહુ અદ્ભુત મહિમા છે. કોઈ પણ ધામનો કોઈ પણ વસ્તુનો મહિમા હોય, પરંતુ ભજન વગર બધો જ મહિમા હતો. આપણે આજની ભાષામાં કહીએ કે કોઈ એમ કે ભાઈ આ વસ્તુ બહુ સારી, આ મોબાઈલ બહુ સારો ને આ ટીવી બહુ સારું, બધું સારું, પણ ભાઈ પૈસા વગર તારી કાંઈ કામનું નથી. ખીચામાં હોય તો બધું કામનું, નકર કાંઈ કામનું છે. એમ ભજનનું બળ નથી એની માટે બધું કાંઈ કામનું નથી. ભજનનું બળ છે એની માટે બધું કામનું. એટલા માટે વારંવાર તમને સમજાવવામાં આવે છે ભાઈ કળિયુગ છે, જ્યાં સુધી નામનો આશ્રય નહીં લઈએ ત્યાં સુધી કાંઈ પણ વ્યાજ આવીશું, કોઈ સાધન આપણને ફળ નહીં આપી શકે, તૃપ્ત નહીં કરી શકે, આપણને રસની અનુભૂતિ નહીં કરાવી શકે. સ્થાનનો મહિમા બહુ ભારે છે પણ આપણામાં યોગ્યતા જ નથી, તો શું પામશું? એ યોગ્યતા આપણને આપશે હરિનામ, એ ફળ સુધી પહોંચાડશે આપણને ભગવાનનું મંગળમય નામ. હા, તો પાછા ભગવાન કહે છે સે સ્થાને નાહી કયમ દંડ અધિકાર. એ શિવજી, ઈ સ્થાનમાં જે લોકો છે એની પર યમરાજ્યનો અધિકાર નથી. નાહી યમ દંડ અધિકાર. ત્યાંના જે જીવો છે એ પાપ પુણ્ય કરે કે ધર્મ અધર્મ કરે કે સારું મોડું જે કાંઈ કરે એની પર નાહી કે યમદંડ અધિકાર, યમરાજ્યનો અધિકાર નથી. આમી કરી ભાલ મંદ વિચાર સભાર. ત્યાં રહેવાવાળાનો સારા મોળાનો વિચાર હતા એને સજા દેવાનો અધિકાર મારો છે. યમરાજ્યના અધિકારમાં એક ક્ષેત્ર નથી. ધામ અને વૈષ્ણવ આ બે વસ્તુ એવી છે કે એની પર યમરાજ્યનો પ્રભાવ નથી. વૈષ્ણવ સંસારના બધા જીવોના પાપ પુણ્ય ધર્મ અધર્મ સારા મોળાનો નિર્ણય કરવાનો ડિપાર્ટમેન્ટ યમરાજજી પાસે છે, પાપ પુણ્યનો હિસાબ કરવાનો. પરંતુ જે વૈષ્ણવ થઈ જાય છે એને એના દોષોની સજા નથી મળતી એમ ન માની લેવું કોઈને, પણ એની સજા ઠાકોરજીની અદાલતમાં થાય છે, યમરાજજીની અદાલતમાં નથી થતી.
મેં સાંભળ્યું છે કે જે ફૌજીઓ હોય ને, આપણે સિપાહીઓ, એની અદાલત આખી અલગ હોય. એ કંઈક અપરાધ કરે અથવા ખોટું કરે તો એની જે આપણી જનરલ આપણી માટે જે અદાલત છે એમાં એનો ચુકાદો ન થાય, એને સજા થાય, પણ એની અદાલત આખી ફૌજીઓની અદાલત અલગ છે. એમાં એનો ઘણી ઓફિસો એવી હોય, સરકારી ડિપાર્ટમેન્ટ કે હોય એક જ ઓફિસ, એક જ કાર્ય થતું હોય, પણ એમાં અડધા રાજ્યના અધિકારીઓ હોય ને અડધા કેન્દ્રના અધિકારીઓ હોય. રાજ્યના જે અધિકારીઓ છે એ ત્યાંનો રિપોર્ટ રાજ્ય સરકારને આપે ને એને પગારી રાજ્ય સરકાર આપે, અને એ જ ઓફિસમાં કેન્દ્રના જે અધિકારીઓ છે એ ત્યાંનો રિપોર્ટ કેન્દ્ર સરકારને આપે ને એનો પગાર તે કેન્દ્ર સરકારને થાય. એક જ સાથે એક જ કામ કરે પણ છે. એમ જ આપણે સમજી લો, જગતમાં જ બધા સંસારના લોકો રહે છે ને વૈષ્ણવ રહે છે, પણ સંસારી લોકો છે એનો હિસાબ છે એ સંયમની પુરીમાં યમરાજજીના સ્થાને થાય, અને વૈષ્ણવનો હિસાબ છે એની ઓફિસ વૈકુંઠમાં છે, ત્યાં થાય. સજા તો મળશે, મુક્ત નહીં થાય, પણ ભગવાનના હાથમાં છે એને શું સજા દે. તો અહીંયા કહે છે કે હે શિવજી, એ સ્થાનમાં જે કોઈ જીવ છે એનો અધિકાર યમરાજજીનો નથી, એ મારા અધિકારમાં છે. હું એની માટે દંડનું વિધાન કરું છું. અને જ્યારે એટલી ભારી મહિમા સાંભળી ભગવાન કૃષ્ણના મુખેથી શ્રી ક્ષેત્ર પુરુષોત્તમ ક્ષેત્રની, તો કહે છે ક્ષેત્રેર મહિમા શુની શ્રી મુખે તોમાર, બળ ઈચ્છા હેલ તથા થાકી લે અમાર. ભગવાન શંકર કહે છે પ્રભુ, તમારા મુખેથી ક્ષેત્રની એટલી મહિમા સાંભળીને બળ ઈચ્છા હેલ તથા થાકીલ અમારે, ત્યાં રહેવાની મને ઈચ્છા થાય છે. એટલી સારી વાત સાંભળીને તમને કોઈ ચૂક આપણે પરારું જવું પડે આવું હોય તો, પણ ભગવાન શંકર સાંભળીને કહે છે પ્રભુ, તમારા મોઢેથી સાંભળીને ત્યાં રહેવાની ઈચ્છા થાય છે. એતેક મોહાર યદિ થાકે ભૃત્ય જ્ઞાન. એટલા માટે હે પ્રભુ, જો તમે મને પોતાનું ભૃત્ય સેવક ભક્ત માનતા હો, તબે મોરે નિજ ક્ષેત્રે દેહ એક સ્થાન, તો મને પોતાના એ ક્ષેત્રમાં એક નાની એવી જગ્યા રહેવા માટે આપો. શુન શિવ તુમ મોર નિજ દેહ સમ. ભગવાન કૃષ્ણ કહે છે કે સાંભળો શિવજી, તુમી મોર નિજ દેહ સમ, તમે તો સાક્ષાત મારું જ સ્વરૂપ છો, મારો જ બીજો શરીર છો. નિજ દેહ સમ, મારું બીજું સ્વરૂપ છો. જે તમારે પ્રિય છે અમારે પ્રિયતમ. જે તમને પ્રિય છે ને એ મને પ્રિયતમ છે, અત્યંત પ્રિય છે. તમને જે પ્રિય છે એ મને અત્યંત પ્રિય છે. યથા તુમી તથા આમી ઇહે નાહી આનંદ. જ્યાં તમે છો ને ત્યાં હું નિશ્ચિત વાસ કરું છું, એમાં કોઈ બે મત નથી. એટલા માટે તો સર્વ ક્ષેત્રે તમારા દિલા અધિકાર. એટલા માટે તો હે શિવજી, મારા જે ધામ છે બધે જ મેં તમને અધિકાર આપ્યો છે, અર્થાત બધે જ તમને વસાવ્યા છે, તમને જગ્યા આપી છે. એકામ્રક વન જે તોમાર દિલ આમી. ભગવાન કહે છે મેં તમને રહેવા માટે જે એકામ્રક વન દીધું, અર્થાત ભુવનેશ્વર સ્થાન દીધું, સેઈ ક્ષેત્ર અમાર પરમ પ્રિયતમ, ઈ મને અત્યંત પ્રિય સ્થાન છે. અને એટલા માટે મોર પ્રીતે તથા એ થાકીવે સર્વક્ષણ. મારી પ્રસન્નતા માટે તમે ત્યાં હંમેશા માટે રહો. કારણ કે એ ભુવનેશ્વર એકામ્ર વન જ્યાં હું તમને વાસ દઉં છું, એ મારા ઉત્કલ પ્રદેશનો જગન્નાથપુરીનો ગેટ છે. ભુવનેશ્વરને પુરુષોત્તમ ક્ષેત્રનું દ્વાર માનવામાં આવ્યું છે, અને એટલા માટે દ્વાર ઉપર દ્વારપાલના રૂપમાં ભગવાન શંકરને બિરાજમાન કરે છે. અને હવે અંત કરતા ભગવાન કહે છે, ભગવાન કૃષ્ણ સાંભળો બહુ ધ્યાનથી, જે આમાર ભક્ત હઈ તોમાના આદરે. એ શિવજી, જે અમાર ભક્ત, જે મારો ભક્ત છે પણ તોમાં ન આદરે, તમારો આદર નથી કરતો, સે અમારે માત્ર જેન વિડંબના કરે. એવો ભક્ત છે એ તો ખાલી મારા નામે ભક્તિની વિડંબના, અર્થાત ખાલી દેખાડો કરે છે, ક્યારેય મને પ્રસન્ન નહીં કરે. મારો ભક્ત છે પણ તમારો આદર નથી કરતો, તમને નથી માનતો. સે અમાર માત્ર જને વિડંબના કરે, એ તો ખાલી મારી વિડંબના કરે છે. એના મતે શિવ પાઈ લેન સે સ્થાન, અદ્યાપિય વિખ્યાત ભુવનેશ્વર નામ. ત્યારથી ભગવાન શંકર અદ્યાપિય આજ સુધી ત્યાં ભુવનેશ્વરના નામથી
પ્રસિદ્ધ થઈને વિરાજમાન છે. તો પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીની આ મહાત્મ્ય ભગવાન કૃષ્ણ સાક્ષાત શિવજીને કહે છે. આ પ્રસંગ સાંભળ્યો. અને બીજો પ્રસંગ છે એને સાંભળવાનો આપણી પાસે સમય નહીં થયો, જેમાં લક્ષ્મીજી બ્રહ્માજીને અને યમરાજજીને મહાત્મ્ય કહે છે. તો એમાં માર્કંડેયજીની કથા છે. માર્કંડેયજી પ્રલયના જળમાં ભટકતા હતા, તો સર્વત્ર ગાઢ અંધકાર જ હતો. તો એક જગ્યાએ જોયું કે વટવૃક્ષ છે, એક દીપ છે, એની દીપ ઉપર મહાવટ વૃક્ષ છે અને એની નીચે ભગવાન બાલક રૂપમાં સૂતેલા છે. માર્કંડેયજી ત્યાં નજદીક ગયા, ભગવાન બાલ મુકુંદે શ્વાસ લીધો. તો માર્કંડેયજી અંદર વ્યા ગયા અને અંદર જઈને જોયું ત્યાં તો ત્યાં સૃષ્ટિ યથાવત ચાલુ છે. બહાર તો પ્રલયના જળમાં ગાઢ અંધકાર હતો અને અંદર તો સુંદર સૃષ્ટિ છે. પાછો શ્વાસની સાથે બહાર આવ્યા. એવી રીતે 7 વખત ઠાકોરજી અંદર લઈ ગયા ને બહાર લાવ્યા, અંદર લઈ ગયા ને બહાર લાવ્યા. તો એટલા માટે કીધું છે કે માર્કંડેયજીનું આયુષ્ય 7 કલ્પનું છે. અર્થાત ક્ષણભરમાં અંદર લઈ જઈને 1 કલ્પની સૃષ્ટિ દેખાડી દીધી. ભગવાનની આ જ અચિંત્ય માયા શક્તિ છે કે એક ક્ષણની અંદર 1 કલ્પનો સમય પણ સમાહિત કરી. વૃંદાવનમાં શ્રીમદ ભાગવતમાં વર્ણન છે ઠાકોરજીની રાસલીલા કેટલો સમય ચાલી. એ રાત્રિ કવડી હતી. બ્રહ્માજીના 6 મહિના બરોબરી રાત્રિ હતી. કવડી બ્રહ્માજીના 6 મહિના. બ્રહ્માજીનો 1 દિવસ એટલે કેટલો? 1000 ચતુર્યુગી, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ 4 યુગ 1000 વખત પસાર થઈ જાય એને 1 કલ્પ કહેવાય. અને આ 4 યુગ 1000 વખત પસાર થઈ જાય એ 1 કલ્પ જેટલો 1 દિવસ અને 1 કલ્પ જેટલી 1 રાત્રિ. અર્થાત 2 કલ્પ થાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. અને આવા બ્રહ્માજીના 6 મહિનાની રાત્રિ સુધી ઠાકોરજીએ રાસલીલા કરી. પણ ત્યાં તો 1 રાત્રિ જેટલો સમય જ ગયો. બીજે દિવસે સવારમાં ગોપીઓ ઘરે પહોંચી ગઈ. તો માનવામાં કેમ આવે કે એટલો બધો લાંબો? આ જ ભગવાનની અચિંત્ય શક્તિ છે કે જેણે 1 રાતની અંદર બ્રહ્માજીના 6 મહિનાઓનો સમય પ્રવિષ્ટ કરાવી દીધો. રામાયણમાં પણ આ જ વર્ણન છે. કાગભૂષણજીએ જોયું, કાગડાના રૂપમાં રામજીની પાસે ગયા તો રામજી એવી લીલા કરી કે કાગભૂષણજી એના મુખમાં વહી ગયા. અને ત્યાં જઈને કાગભૂષણજી કહે છે આ કથા સંભળાવતા ગરુડજીને કે ગરુડજી ત્યાં કેટલા યુગો સુધી રહ્યો એમ મને કોઈ યાદ નથી. 1 બ્રહ્માંડ પૂરું થાય એટલે ત્યાંથી પાછું બીજા બ્રહ્માંડમાં બીજું પૂરું થાય. 1 બ્રહ્માંડમાં હું 1 કલ્પ સુધી વાસ કર્યો, અનેક યુગો સુધી રહ્યો અને આવી રીતે અનંત બ્રહ્માંડોમાં હું ભર્યો. અને જ્યારે રઘુનાથજીએ શ્વાસ બહાર મુખ ખોલ્યું તો એ મુખમાંથી હું બહાર નીકળ્યો અને જોયું તો જે હાથમાં કોળીઓ હતો રામજીનો એ જે એમનામ જ હતો, મુખમાં ન ખોલ્યો. ક્ષણભરના સમયમાં ઠાકોરજી એને અનંત બ્રહ્માંડોના દર્શન, અનંત સૃષ્ટિ, અનંત કાળના દર્શન કરાવી દીધા. આ ભગવાન એટલા માટે કીધું અચિંત્ય, મનુષ્યની કલ્પનાથી પરેની વાત છે. વેદ એટલા માટે તો નેતિ કઈ પાછા વળી જાય કે ત્યાં સુધી અમારી પહોંચ નથી. તો માર્કંડેયજી અને પછી એ સ્થાનનો મહિમા બતાવતા લક્ષ્મીજી કહે છે કે સ્થાન એવું છે કે પ્રલયના સમય પણ એનો નાશ થતો નથી. એટલા માટે જ માર્કંડેયજી પ્રલયના સમય ત્યાંની ભગવાનના દર્શન થયા. તો અને પછી લક્ષ્મીજી પણ કીધું એ સમયે ભગવાન નીલ માધવના રૂપમાં હતા. તો કહે છે આગળ ઇન્દ્રધુમ્ન નામના રાજા થશે અને એ ભગવાનને જગન્નાથજીના રૂપમાં પ્રગટ થશે. આખી કથા લક્ષ્મીજી, બ્રહ્માજી અને યમરાજજીને પહેલા સંભળાઈ. અને રથયાત્રાનું પણ વર્ણન છે કે કઈ રીતે અષાઢી દ્વિતીયાના દિવસે ભગવાન રથ ઉપર સવાર થઈને મુખ્ય મંદિરથી નીકળશે. આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી. રથમાં બેસીને જગન્નાથજી ક્યાં જાય છે? ગુંડીચા મંદિર. ગુંડીચા મંદિર નામ શું કામ પડ્યું છે? ઇન્દ્રધુમ્ન રાજા જેણે જગન્નાથજીના રૂપમાં ભગવાનને પ્રગટ કર્યા એની રાણીનું નામ હતું ગુંડીચા. અને આજ જ્યાં ગુંડીચા મંદિર છે ત્યાં મહારાજ ઇન્દ્રધુમ્નની યજ્ઞશાળા હતી અને 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. અને ત્યાં પછી મંદિર થયું જેનું નામ પડ્યું ગુંડીચા મંદિર.
અને ગુંડીચા મંદિર છે અને વૃંદાવનનું પ્રતીક માન્યું છે. મુખ્ય મંદિર છે જ્યાં રત્ન સિંહાસન પર જગન્નાથ બલદેવ સુભદ્રાજી બિરાજમાન છે અને દ્વારકાનું પ્રતીક માન્યું છે. અને ગુંડીચા જે મંદિર છે એ વૃંદાવનનું પ્રતીક છે. અને એટલા માટે જ રથયાત્રા પાછળનો શું ભાવ છે કોઈ જાણતું જ નહોતું. ચૈતન્ય મહાપ્રભુએ જગતને રથયાત્રા, રથ ભગવાનનો ખેંચવા પાછળનો ભાવ બતાવ્યો કે મુખ્ય મંદિર અર્થાત દ્વારિકા છે અને ત્યાંથી રથમાં બેસાડીને ભગવાન કૃષ્ણને ગુંડીચા અર્થાત ત્યાં વૃંદાવન લઈ જઈએ છીએ. ભાવ શું છે? કુરુક્ષેત્રમાં જ્યારે 100 વર્ષ પછી બ્રજવાસીઓ અને દ્વારકાવાસીઓનું મિલન થયું અને એ સમયે રાધારાણી ઇત્યાદિ ગોપીઓ કહે છે કે કૃષ્ણ, યદ્યપિ તમે અમારા એ જ પ્રિયતમ છો, એ જ કૃષ્ણ છો, પરંતુ આ સ્થાન વૃંદાવન નથી અને એટલા માટે તમે ઈચ્છો, અમે ઈચ્છીએ, પણ જે સુખ મળવું પડે એ સુખ નથી મળતું. જે સુખ વૃંદાવનમાં હતું એ સુખ અહીંયા નથી. તો ચાલો તમે પાછા વૃંદાવન. તો ગોપીઓ ભગવાનને રથમાં બિરાજમાન કરી પોતાના હાથેથી રથ ખેંચી ભગવાનને વૃંદાવન લઈ જાય છે. અને આ જ ભાવ રથયાત્રા પાછળનો છે કે દ્વારકાથી ભક્તો ભગવાનને રથમાં બેસાડીને ક્યાં લઈ જાય છે? હૃદયરૂપી વૃંદાવન અથવા તો ગુંડીચા મંદિર રૂપી વૃંદાવન. અને ત્યાં ભગવાન કેટલો સમય રહે? બીજના દિવસે સાંજે રથયાત્રા ગુંડીચા મંદિર પહોંચે, આખી રાત્રિ રથમાં રહીને ત્રીજના દિવસે ગુંડીચા મંદિરમાં પ્રવેશ કરે. અચ્છા, ભગવાનને વૃંદાવન પ્રિય છે એટલા માટે ત્યાં જાય પછી પાછું આવવાનું મન. લક્ષ્મીજીને કહીને નીકળ્યા હતા કે હું આટો મારી તરત પાછો આવીશ. અત્યારે પટ બંધ છે, લક્ષ્મીજી સેવા કરે છે અને લક્ષ્મીજીને કહે છે દેવી અંદર ને અંદર થાક્યો છો કે ભાઈ આટો મારી તરત પી આવીશ, પણ મને જવા દે. તો બહુ સમજાવ્યા ત્યારે લક્ષ્મીજી કહે છે જાઓ. ત્યારે જગન્નાથજી રથમાં બેસીને બલદેવ અને સુભદ્રાજી સાથે નીકળ્યા અને ગુંડીચા મંદિર ગયા. ગુંડીચા મંદિર અર્થાત વૃંદાવન. અને અહીંયા આવીને ભૂલી ગયા હું ઘરવાળીને કહીને આવો છું, તરત પાછો આવો છું. એટલે ગુંડીચા મંદિરમાં જગન્નાથજી હોય, 5મા દિવસે એક ઉત્સવ થાય જેને હેરા પંચમી કહેવામાં આવે. રથયાત્રાના 5મા દિવસે પણ પોતાના પતિ પાછા ન આવ્યા એટલે હેરા અર્થાત જોવા માટે લક્ષ્મીજી ત્યાં આવે છે. પણ કઈ રીતે આવે છે? ક્રોધના માર્યા. અને આજે પણ એ લીલા થાય છે કે લક્ષ્મીજીની અનેક સેવિકાઓ સાથે લઈને આવે, ત્યાં આવીને સૌથી પહેલા જગન્નાથજીના સેવકોને બધાને ટીપી નાખે. અને લક્ષ્મીજી ક્રોધમાં અંદર જેમ કીધું છે કે તમે કહીને આવ્યા હતા ને આટો મારી લઈ આવવા 5 દિવસ ત્યાં કેમ ન આવ્યા? જગન્નાથજી કે બસ દે તું જા, હું તારી પાછળ પહોંચું છું. જગન્નાથજીના ગળાની હારમાળા છે લક્ષ્મીજીને પહેરાવવામાં આવી, શાંત થઈને પાછા આવે. તોય પછી હજી 2 દિવસ ઠાકોરજી રહે, 7 દિવસ ટોટલ ગુંડીચા મંદિરમાં રહે. પણ એક અદ્ભુત વાત એ છે કે ગુંડીચા મંદિરને વૃંદાવનનું પ્રતીક કીધું છે ને એટલા માટે ત્યાંના મહિમામાં લખ્યું છે સ્કંદ પુરાણમાં કે જગન્નાથજી પોતાના મુખ્ય મંદિરમાં રત્ન સિંહાસન પર બિરાજમાન છે. એ સમયના દર્શન કરવામાં આવે એનાથી સેંકડો હજારો ગણું ફળ જ્યારે ભગવાન ગુંડીચા મંદિરમાં બિરાજમાન હોય ત્યારે દર્શન કરવાવાળાને પ્રાપ્ત થાય છે. ગુંડીચા મંદિરમાં ભગવાન હોય ને એ સમયે એકવાર તમે દર્શન કરી લો ને અહીંયા આખી જિંદગી દર્શન કરો, એવું મહાત્મ્ય લખ્યું. એકવાર ગુંડીચા મંદિરમાં જઈ આવે, રોજ આપણે બીજો ટાઈમ નથી મારા ઘડી ત્યાં છેક જઈએ. તો તૃતીયાથી લઈને 9મી સુધી જગન્નાથજી ગુંડીચા મંદિરમાં હોય છે. પછી 10મીના દિવસે સવારમાં રથમાં સવાર થઈને પાછા બહુડા યાત્રા, ઉલટી રથયાત્રા પાછા આવે. 10મીના દિવસે સાંજે રથ પાછો પહોંચે એટલે ત્યાંના જે રાજા હોય ઉત્કલ પ્રદેશના એ લક્ષ્મીજી અર્થાત લક્ષ્મીજીનો જે મૂર્તિ છે એને મસ્તક ઉપર રાખીને રથની સામે આવે. અર્થાત ભાવ એ છે કે લક્ષ્મીજી પોતાના પતિ પાછા આવ્યા તો સ્વાગત કરવા માટે સામે ચાલે છે, સ્તુતિ કરે, પરિક્રમા કરે. પછી લક્ષ્મીજીની સાથે સાથે ભગવાન મંદિરની અંદર પ્રવેશ કરે. અને પછી એકાદશીના દિવસે સોનાનો શણગાર થાય. લક્ષ્મીજી પ્રસન્ન થઈને એકાદશીના દિવસે 138 પ્રકારના સોનાના આભૂષણો પહેરે છે એવું વર્ણન છે. શું નામ આપણે 2-3 બંગડીઓની
આ શું કહેવાય, કાનના નાકના 2-4 જોયા હોય, પણ 138 પ્રકારના આભૂષણો. તો બહુ સુંદર આપણે રથયાત્રા આવે છે તો ત્યાં ભગવાન જગન્નાથજીના ધામનું, એના સ્વરૂપનું, એની લીલાઓનું સ્મરણ કર્યું. તો તમને બધાને પણ નિવેદન છે કે અષાઢી બીજ બહુ મોટી રથયાત્રા આપણે રાધા ગીરધારી મંદિરેથી, તો બહુ પ્રકારની સેવા પણ હોય છે. તો તમે લોકો સેવામાં પણ હાજર રહી શકો છો. આગલે દિવસથી લઈને શાક કાપવાની ઇત્યાદિ ઘણી ઘણી સેવા હોય છે. લગભગ બપોરે 10,000 થી 12,000 લોકોનો પ્રસાદ અને સાંજે 30,000 હજારનો પ્રસાદ બને. તો તમને આમંત્રણ પણ છે પ્રસાદ લેવા માટે, અને સમય હોય તો સેવામાં પણ આવી શકો છો. અને બાકી રથમાં જગન્નાથજી 2 વાગ્યે સવાર થશે તો સાંજે 7:30-8 સુધી તો રથયાત્રાનો પણ લાભ લો. આવો અવસર ક્યાં મળે? ઠાકોરજી સ્વયં ચાલીને આપણી પાસે, આપણા વિસ્તારમાં, આપણી શેરીમાં આવે. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે પધાર્યા જગન્નાથજીની કથા સાંભળી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ